ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. સિદ્ધિચક્ર મંડળ વિધાનને આધારે 8મી પૂજા 250 ઉપર અર્ઘ્યોની આપણે ચર્ચા છેલ્લા 17-18 સ્વાધ્યાયમાં કરી ચૂક્યા છીએ. છેલ્લે ગઈકાલે આપણે 260 થી 265 6 વિશેષણોની ચર્ચા લીધી હતી. આગળ આપણે વધીએ. 268મો એક શ્લોક છે, છંદ છે. આ શબ્દ સિદ્ધ ભગવંતોના સંદર્ભમાં બહુ જાણીતું અને પ્રસિદ્ધ વિશેષણ છે. કૃતકૃત્ય એમ કહેવામાં આવે છે સિદ્ધ ભગવંતોને. કૃત એટલે કરી ચૂક્યા છે, કૃત્ય એટલે કરવાલાયક. એટલે કરવાલાયક કર્તવ્ય જે હોય સાધનાના માર્ગે સંપૂર્ણતાની સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ એમ આપણે કહી શકીએ. સંસારનો અભાવ, મુક્તિની પ્રાપ્તિ, પૂર્ણ સુખની પ્રાપ્તિ, કર્મ બંધનનો અભાવ, વિકારનો પરિપૂર્ણ અભાવ, વિતરાગતાની પૂર્ણ પ્રાપ્તિ, આ બધા કૃત્ય કહેવાય. કૃત એટલે કરવા લાયક, કૃત એટલે કરી લીધા છે. એટલે હવે કંઈ કર્તવ્ય શેષ નથી. જો વાંચીએ 268મો છંદ છે. કૃત્ય ભયે નિજ ભાવ મેં સિદ્ધ ભયે સબ કાજ, પાયો નિજ પુરુષાર્થ કો વંદુ સિદ્ધ સમાજ. બહુ સરસ કાવ્ય છે. એક એક શબ્દ બહુ માર્મિક છે આમાં. કૃત્ય ભયે નિજ ભાવ મેં. ધ્યાન આપજો આના ઉપર. કૃત્ય ક્યાં છે કે બહારમાં નહીં. કૃત્ય એટલે કરવા લાયક. ભાઈ દામજુએ, જગતમાં કંઈ કરવા લાયક છે એમ નથી કહેતા. સમાજમાં, સંયોગોમાં, ઘર પરિવારમાં ઘણા લોકો તો એમ કહેતા હોય કે મનુષ્ય ભાવમાં, મનુષ્ય માનવના અવતારમાં આપણે આવ્યા છીએ તો કંઈક કરીને જઈએ. અને કરેલા કામો પછી દુનિયા યાદ રાખે. હા, મોદીની હવામાં ગાંધીને કોણ યાદ રાખે? રાજુભાઈ, આ કેવળ ભ્રમણાઓ છે. સમજવા જેવું છે. સમય જતાં કોઈને યાદ ન. એટલી બધી ફાસ્ટ દુનિયા છે, એટલો બધો સમય ફાસ્ટ છે, તકલાદી છે બધી પરિસ્થિતિઓ. તકલાદી. હા, ખાણી પીણી, દુકાનો, ધંધા વ્યાપાર, કપડાં લત્તા, આ ટેકનોલોજી. પહેલાંના ઓલા શોલે જેવા પિક્ચરો ટોકીઝ ઉપર આવે એટલે 2-3 વર્ષ હટવાનું નામ નહીં. અને હાઉસફુલ. હવેના શુક્રવારે ખુલે ને રવિવારે તો પાટિયા. કેટલા તકલાદી. મનોરંજનના સાધનોય કેટલા તકલાદી થયા છે. આ તો મેં બહારનો દાખલો આપ્યો.
આજથી 15, 20, 25 વર્ષ પહેલાંનો કાળ એવો હતો, સમાજમાં વરસદીમાં એક વખત વિધાન થાય તોય ભયો ભયો. વરસદીમાં એક વખત. ભારતભરમાં એકાદ ક્યાંક પંચકલ્યાણક થાય તોય એમ થાય કે ઓહો હો હો હો. અને હવે તો રાફડા ફાટ્યા છે. વચ્ચે 6 મહિનાનો ગાળો તો એવો હતો, આજથી 6-8 મહિના પહેલાંનો, 3-4 મહિનામાં 5-6 ઠેકાણે પંચકલ્યાણકો. વચ્ચે 2-3 વર્ષનો ગાળો તો એવો હતો, એક પૂરું થાય ને બીજે ચાલો, બીજે પૂરું થાય ને ત્રીજે ચાલો. પહેલાં એક શિબિરોનો ક્રેઝ રહેતો ગુરુદેવ શ્રીની હાજરીમાં. પ્રશિક્ષણ શિબિર માટે સોનગઢ હજારોની સંખ્યામાં લોકો આવે, જ્યારે સંસાધનો એટલા હતા નહીં. પણ હવે તો ખૂને ખાંચરે કેટલી શિબિરો, કેટલા કાર્યક્રમો, કેટલી ઉજવણીઓ. હા રાજુભાઈ, વિચાર આપણને આવે કે આ બધા આયોજનો પણ કેટલા તકલાદી થયા. માટે આમાં એમ કહે છે, કૃત્ય એટલે કરવા લાયક કર્તવ્ય. ધનજીભાઈ, બહારમાં છે જ નહીં. આમાં લખે છે કૃત્ય ભયે નિજ ભાવ મેં. બસ નિજ ભાવમાં જ કૃત્ય ભયે. જે કાંઈ થવા લાયક હતું, કરવા લાયક હતા, એ બધા પોતાનામાં જ કરી લીધા. બોલો, કર્તવ્યની સીમા કેટલી, કર્તવ્યનો ક્ષેત્ર કેટલો, એમ કર્તૃત્વ એનું ક્ષેત્ર કેટલું, પરિધિ કેટલી એની. પોતાનામાં રહો, પોતાનામાં કરો. અદ્ભુત છે કે નહીં? જુવાનિયાઓનું એમ થાય કે સમાજને મારે ઘણું કરવું છે. એમાં પછી જુવાનિયાઓ જ્યારે પદ પર આવે સંસ્થાના, તો ગઢા બુઢા તો એને એમને જ મારી નાખે. બહુ સારું, હવે તો મંદિરની ઉન્નતિ થશે, તમે જુવાનિયાઓ આવ્યા છો, બહુ ઉત્કર્ષ થશે, બહુ સારું. ગરડાઓએ બધા નિર્ણય લઈ લીધા, રિટાયર્ડ થઈ ગયા, બહુ સારું. બહુ સારું તે તો નજરોની સામે આપણને દેખાય છે. ખ્યાલમાં આવ્યું? વાંદરાને દારૂ પાયા બરાબર અને વીછી કરડ્યા બરાબર. સ્વભાવે ચંચળ, સ્વભાવે ચંચળ. દારૂ પાવો એટલે તો પૂછોમાં, અને એમાંય વળી વીછી કરડે એટલે તો પૂરું. એવા ઘાટ છે. એટલે પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. કોઈ પણ પદ માટે, કોઈ પણ જિમ્મેદારી, જવાબદારી માટે કેટલીક તો લાયકાત જરૂરી હોય છે. ઘણી વાર નથી કહેતો, મંદિરે કોઈ નવા મિત્રો આવતા થયા, 6-8 મહિના આવતા થયા હોય, પાઠશાળામાં તો શિક્ષક થઈ જાય છે. ભાઈ સાહેબ, તમે પોતે આવીને 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ભણો તો ખરા. મારો પ્રશ્ન સમજાય છે શું કહેવા માગું છું? હા, ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળો તો ખરા, દૈનિક સભામાં બેસો તો ખરા, થોડુંક ચારેય અનુયોગોનું સાંગોપાંગ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ભણો તો ખરા. પણ નવ શીખ્યા હોય એને એમ થાય કે ભાઈ આપણામાં મોટા લોકોએ કેવી લાયકાત જોઈ, આપણને શિક્ષક તરીકે બોલાવ્યા. ચડ જા બેટા સૂલી પર, બધું જ પૂરું. આવવાનું ચાલુ જે થયું હતું, જે તત્વજ્ઞાન સમજવા માટે, એ બારણા તો પોતે બંધ કરી લીધા. બહુ જવાબદારીનું કામ છે.
અટકવાના સ્થાન ઘણા છે. એટલે આમાં કહે છે કે સૌથી પહેલાં તો કર્તવ્યને પોતાનામાં જોવું. બહારના કોઈ આયોજનોમાં પડ્યા એટલે પડ્યા જ રહેશો, અંદરનું કામ નહીં થાય. કૃત્ય ભયે નિજ ભાવ મેં, પોતાના ભાવમાં, નિજ ભાવમાં, સ્વભાવમાં. આજ સવારે જેમ ગુરુદેવશ્રી કહેતા હતા ને કે સુખ અને આનંદ અને બધો એ ભગવાન આત્મામાં છે, શરીરમાં નથી, સંયોગોમાં નથી, પુણ્ય પાપમાં નથી. એમાં જે માને એ બહેરાત્મા મૂંડ મિથ્યા દૃષ્ટિ છે. કેટલી સરસ વાત છે. જો કૃત્ય ભયે નિજ ભાવ મેં સિદ્ધ ભયે સબ કાજ, બધા જ કાર્ય સિદ્ધ થઈ ગયા. હવે પાયો નિજ પુરુષાર્થ કો, પણ આ બધું કોની મહેરબાની? નિજ પુરુષાર્થ, પોતાના આત્મ પુરુષાર્થ, પોતાના આત્મ બળે પોતાનું બધું જ કર્તવ્ય પૂરું પાડ્યું. વંદુ સિદ્ધ સમાજ, સમાજ એટલે સમૂહ. તો સિદ્ધોના સમૂહને હું વંદન કરું છું. અનંતા સિદ્ધોના ટોળાને, સમૂહને હું વંદન કરું છું. એટલે સિદ્ધ ભગવંતોને કૃતકૃત્ય કીધું છે. એટલે કર્તવ્ય જે છે એ પોતાનામાં છે. એ વાત ખાસ એમાં સમજવા જેવી છે. આગળ જો 270મો એક બહુ સરસ છે, અમૃતાય. સિદ્ધ ભગવાન એટલે અમૃત. સિદ્ધ ભગવંતોનો વિશેષણ જ બનાવ્યા અમૃત એમ. એટલે મરણ નથી. હવે એવું જીવન જીવવાનું ચાલુ કર્યું કે હવે કોઈ મૃત્યુ કે મરણ છે નહીં. મરણ રોગ કે હરણ સે અમર ભય હો આપ, અમર ભય હો આપ. કેવી રીતે અમર થયા? મરણ રોગના હરણથી. હવે મરણ નામના રોગને તમે કાયમી ધોરણે હરી લીધા, માટે તમે અમર થયા. અમર ભય. શરણાગત કો અમર કર. હવે આ આપણી પણ વાત કરી. જે તમારા શરણે આવે છે તેમને પણ તમે અમર બનાવો છો. અમૃત હો નિષ્પાપ, માટે તમે નિષ્પાપ અને નિર્દોષ અમૃત છો. પોતે મરણને જીતીને અમર બન્યા, તમારા શરણે આવનારને પણ અમરત્વ મળે. ખરેખર તો આમાં એવું લખ્યું છે કે અમૃત અમર કર એમ. શરણાગત કો અમર કર, શરણે આવેલાને તમે અમર કરો છો. કરો છો ભાષા છે, શરણે આવેલા પોતે અમર બની જાય છે, એ એનો ભાવ છે. કેમકે કરવાનું સિસ્ટમ ક્યાંય વસ્તુ સ્વભાવમાં છે નહીં. બસો 72 નંબરનો છંદ જુઓ, બહુ સરસ છે. વસ્તુ ઉત્પાદક વિશેષણ છે સિદ્ધ ભગવંતોનું. વસ્તુ ઉત્પાદક એટલે સામાન્ય અને વિશેષ સ્વરૂપ જે વસ્તુ છે, વસ્તુ સ્વભાવ છે. સિદ્ધ ભગવંતોને જુઓ એટલે સામાન્ય અને વિશેષ વસ્તુ સ્વભાવનો સાક્ષાત સ્વરૂપ આપણને નજરે પડે. તો આમાં કહે છે કે એવા સિદ્ધોને જોતા સાક્ષાત વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે. એટલે હે સિદ્ધ ભગવાન, તમે વસ્તુ ઉત્પાદક. ઉત્પાદક એટલે તમે ઉત્પન્ન કરનાર, પણ અહીંયા ઉત્પન્ન કરવાની વાત નથી. કે વસ્તુ સ્વભાવ જે છે સામાન્ય અને વિશેષ, એનું યથાર્થ જ્ઞાન કરાવનારા તમે છો. જો હો સો સામાન્ય કર ધરત વિશેષ અનેક, વસ્તુ સ્વભાવ યહી કહો વંદો સિદ્ધ પ્રત્યેક. જો આમાં અરહંત ભગવાનના, સિદ્ધ ભગવંતોના અરહંત અવસ્થાને યાદ કરે છે. શું કીધું?
ધનજીભાઈ, સિદ્ધ ભગવંતોની અરહંત અવસ્થાને યાદ કરે છે. સિદ્ધો તો શરીર રહિત જ છે, એ તો કંઈ બોલવાવાળા નથી, બોલતા નથી. પણ બોલતા હતા ને ક્યારે? અરહંત હતા ત્યારે. જો હો સો સામાન્ય કર, જે કંઈ પણ છે વસ્તુ સ્વભાવ તે સામાન્ય રૂપે છે, અને ધરત વિશેષ અનેક વિશેષતાઓને ધરનાર છે, સહિત છે. એટલે વસ્તુ સ્વભાવ સામાન્ય છે, વિશેષપણાને ધારણ કરે છે. વસ્તુ સ્વભાવ યહી કહો, આને જ તમે વસ્તુનો સ્વભાવ કહો છો. એટલે સામાન્ય વિશેષાત્મકો તદર્થો વિષય. પરીક્ષા મુખના 5મા અધ્યાયમાં પ્રમાણનો વિષય કયો? જ્ઞાનનો વિષય કયો? કે જે સામાન્ય અને વિશેષ પદાર્થ છે એ જ્ઞાનનો વિષય છે. પદાર્થ માત્ર જ્ઞાનનો વિષય. પણ પદાર્થ છે કેવો? કે સામાન્ય અને વિશેષ. આમાં એ જ કહે છે વસ્તુ સ્વભાવને તમે કહો છો સામાન્ય અને વિશેષ રૂપે. બસ એનું નામ વસ્તુ ઉત્પાદકાય. એટલે ઉત્પાદકાય એટલે ઉત્પાદક કરનારા, એટલે કોઈ પ્રોડક્શન કરનારા એમ નહીં. મેન્યુફેક્ચરરની વાત નથી અહીંયા, જ્ઞાન્યુફ્રેક્ચરરની વાત છે, જાણનારની વાત છે. હા, જે માલ બનાવતા હોય ને, મેન્યુફેક્ચર કરતા હોય, તમે જો છો આમ ઝઘારા મારતા હોય, શ્વાસે લે તો એ અભિમાનની ગંધ આવે. હા, શ્વાસે લઈને તો અભિમાનની ગંધ આવે. હું કરું. હા, એ જે અજ્ઞાન છે, શકટનો ભાન જેમ શ્વાંતાને. મને તો ક્યારે પણ આમ કોઈ દુકાનમાં આપણે જઈએ ને, માલિક તો બેઠો હોય ચેમ્બર પાસે, ત્યાં અંદર પૈસા લેવા દેવામાં કાઉન્ટર ઉપર બેઠો હોય માલિક, શેઠ. અને 100, 150, 200 રૂપિયાની જે નોકરી કરતો હોય ને કાઉન્ટર ઉપર, કપડાં બતાવવાનું, મૂકવાનું, ઘડી કરીને રાખવાનું, શેઠને દૂધ ચા પાવાનું, પાણી પાવાનું, આવું બધું જે કામ કરનારો નોકર હોય ને, ગ્રાહક સાથે તો કન્સલ્ટન્સી એની સાથે જ થાય. ઓલો શેઠ તો કેવળ ધ્યાન રાખે કોણ આવ્યા અને કોણ ગયા. ખરીદેલું માલ પણ પછી ઓલો માણસ જ જઈને કાઉન્ટર ઉપર શેઠને આપે, પછી એ જ કહે કે કેટલા રૂપિયાનું. સમજો હું શું કહેવા માગું છું. પણ જ્યારે ઓલા નોકર સાથે વાતચીત થતી હોય ને આપણે, આના કરતાં સારું હોય તો બતાવો, આના કરતાં આમ બતાવો, આના કરતાં આમ બતાવો, તો ઓલો જ્યારે બોલતો હોય, અરે આના કરતાં તો મારી પાસે હાઈ ક્લાસ છે, હું રાખું જ નહીં ને, મારી પાસે સાવ સસ્તી વસ્તુ તમને મળે જ નહીં, અમે તો ક્વોલિટીમાં માનીએ. ભાઈ સાહેબ, દુકાન કેટલી તમારી? દુકાન ઉપરની માલિકી કેટલી જતાવો છો આખા દિવસમાં? જેટલા ગ્રાહકો આવે એટલાની માથે શેઠાઈનો પ્રયોગ. મને ઘણીવાર વિચાર આવે, અરે રે રે રે, આ જીવને જૈન ધર્મ કેદી મળે, અકર્તાનો સિદ્ધાંત કેદી સાંભળે, માથા પરથી કરવાપણાનો ભૂત કેદી ઉતરે. આવું જોઈ કે ને વિચાર બતાવો. ગુરુદેવશ્રી બેઠા હોય ને આમ સ્વાધ્યાય ભવનમાં બપોરે 3 વાગે 4 વાગે, માળિયાનું મકાન હતું સ્વાધ્યાય ભવન આપણું, ત્યાંથી ઓલી ખિસકોલી જતી હોય, ખિસકોલીને જોઈને ગુરુદેવશ્રીને યાદ આવે, વિચાર આવે, કાલે માળા ઓલી ખિસકોલી જતી હતી, આવજા કરતી હતી. મને એમ થયું કે આને મનુષ્ય ભાવ કેદી મળે, કેદી આ તત્વ સાંભળવા મળે, કેદી સમજશે, કેદી પામશે. મનુષ્ય ભાવ પામવા બહુ દુર્લભ છે. જેને મળ્યા છે એના ભાવ તો એળે ગયા છે. વાત ખિસકોલીની કરતા શેઠિયાને દંડો મારે સભામાં જે બેઠા હોય. આ વૈરાગ્ય બોધ છે, વિચાર આવવા જોઈએ. સિદ્ધ ભગવાન વસ્તુને બનાવનારા નથી, પણ વસ્તુ જેમ છે તેમ બતાવનારા છે. બનાવનારા નહીં, બતાવનારા છે.
ખ્યાલમાં આવ્યું? બહુ સરસ છે આ. જો હો સો સામાન્ય કર ધરત વિશેષ અનેક વસ્તુ સ્વભાવ યહી કહો. આને જ તમે વસ્તુ સ્વભાવ કહો છો. વંદું સિદ્ધ પ્રત્યેક, હું દરેક સિદ્ધને વંદન કરું છું. કેવા સરસ વિશેષણો આવ્યા. કૃતકૃત્ય, અમૃત, વસ્તુ ઉત્પાદક. બસો 73 નંબરનો પણ છંદ જો બહુ સરસ છે. સ્તુતિ ઈશ્વરાય અર્ઘ છે. સ્તુતિ ઈશ્વરાય એટલે જેમની સ્તુતિ થતી હોય એવામાં સૌથી ઊંચામાં ઊંચા પદે કોઈ છે તો હે સિદ્ધ ભગવાન તમે છો, ઈશ્વર. સ્તુતિઓ જેમની થતી હોય એમનામાં ઈશ્વર તમે છો. સિદ્ધ ભગવંતોની સ્તુતિ એમ. ઇન્દ્ર સદા તુમ સ્તુતિ કરે મન મેં ભક્તિ ઉપાય. ઇન્દ્ર હંમેશા તમારી સ્તુતિ કરે, મનમાં ભક્તિ ભાવો ઉપજાવીને લાવીને પ્રગટ કરીને. હવેની પંક્તિ બહુ સરસ છે જો. સર્વશાસ્ત્ર મેં તુમ થુતિ. શું કીધું આ? બોલો. સર્વશાસ્ત્ર મેં તુમ થુતિ એટલે શું? બોલો રિધિભાઈ, બોલો. શું એનો અર્થ? કે બધા જ શાસ્ત્રોમાં હે સિદ્ધ ભગવાન તમારા જ ગુણગાન છે. કેમ કે દરેક શાસ્ત્રોમાં નમો સિદ્ધાણમ જ્યાં પણ આવે, આચાર્ય ઉપાધ્યાય સર્વે સાધકોની વાત આવે, એ કોને વંદન કરે? સિદ્ધોને જ વંદનારા. પૂર્ણતા છે ને. સર્વશાસ્ત્ર મેં તુમ સ્તુતિ એટલે તમારી જ સ્તુતિ છે, તમારા જ ગુણગાન છે. અને ગણધર આદિ કરી ગાય. જો ગણધર વગેરે એટલે આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધકો બધા ગણધરોથી માંડીને બધા જ સર્વે શાસ્ત્રોમાં અને સર્વે તમારા જ ગુણગાન કરે છે. એટલે એને કહેવાય સ્તુતિશ્વર. સ્તુતિઓમાં તમે ઈશ્વર છો એમ. હવે આ એક બહુ સરસ ભાવભાષણની મુખ્યતા એક વિશેષણ આવ્યો જો. ભાવાય 274. મગન રહો નિજ તત્વ મેં દ્રવ્ય ભાવ વિધિ નાશ. દ્રવ્ય અને ભાવ, વિધિ એટલે કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો અભાવ કરીને તમે પોતાના આત્મતત્વમાં મગ્ન રહો છો. જો હૈ સો હૈ વિવિધ વિધિ, જો હૈ સો હૈ વિવિધ વિધ, નમો અચલ અવિનાશ. શું કહેવા માગે છે? જો હૈ સો હૈ. કથા સે નહીં કરવી એમ કહે છે એમાં. જ્ઞાત તે તો તે જ છે. આમ યાદ આવવું જોઈએ આપણને જ્યારે આમ કંઈક બીજું વાંચતા હોય. સમયસાર, પ્રવચનસાર, આ બધા ગાથાઓ, આ બધા સૂત્રો યાદ આવવા જોઈએ. જો હે સો હે એનો અર્થ શું? કે જે જણાય છે, જે જ્ઞાત થાય છે તે તો તે જ છે. જે છે એ છે. એને કયા નામે અમે કહીએ એમ? જો હે સો હે વિવિધ વિધ, નમો અચલ અવિનાશ. ભાવ ભાષણની મુખ્યતા એ ભાવાય એમ કીધું ને. ભાવ કેવું છે? ભાવ, સ્વભાવ, વિભાવ, 3 શબ્દો આવે ને. ભાવ, સ્વભાવ અને વિભાવ. વિભાવ તો સ્પષ્ટ જ છે, વિકારી ભાવ. સ્વભાવ એટલે આત્મ સ્વભાવ, દ્રવ્ય ભાવ, એક ભાવ, જ્ઞાયક ભાવ, સુખ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ. અહીંયા શબ્દ છે ભાવ. સમયસારનો પહેલો કળશ. ચિત્ત સ્વભાવાય ભાવાય. ભાવને વંદન. ભાવ એટલે અસ્તિત્વ હૈયાથી ધરાવતી વસ્તુ.
અથવા બીજી એક વાત, ભાવ એટલે શુભ ભાવ અશુભ ભાવ એને પણ ભાવ કહેવાય, એ પર્યાય ભાવ. અહીંયા દ્રવ્ય ભાવની વાત છે. ભાવ ભાવાય ચિત્ત સ્વભાવાય ભાવાય ચૈતન્ય ભાવરૂપી ભાવને અમે નમસ્કાર કરી. સમજાય છે? ભાવાય જો હૈ સો હૈ વિવિધ વિધ નમો અચલ અવિનાશ. બસ 76 જો બહુ સરસ છે. મહાભાગ સરધાન તે તુમ અનુભવ કરી જીવ સો પુનિ સેવત પાપ તજ નિજ સુખ લહે સધીવ. શું કહે છે આમાં? તુમ અનુભવ કરી જીવ એટલે કેટલાક જીવો તમારો અનુભવ કરે, તમને અનુભવમાં લે. મહાભાગ સરધાનતે તમને પોતાની શ્રદ્ધામાં અનુભવ કરનારા તેઓ મહાભાગી છે એમ કહે છે. જે જીવો પોતાના અનુભવમાં પોતાની શ્રદ્ધામાં તમને અનુભવ કરે છે, ટૂંકમાં શ્રદ્ધા કરે છે, તે મહાભાગ્યશાળી છે. સો પુનિ સેવત પાપ તજ, તે જીવો પાપને છોડીને નિજ સુખ લહે સદૈવ, આત્મ સુખને હંમેશને માટે પામે છે. મહાપ્રજ્ઞાય, મહાપ્રજ્ઞના નામે આ એક વિશેષણ આમાં આવ્યું છે. હવે જો જગત પૂજ્ય છે, દયા પરાય અથવા પૂજાર્હાય, 280 પૂજ્ય અર્હાય એમ. तुम ही पूजन योग्य हो, तुम ही हो आराध्य, महासाधु सुख हेतु ते साधे हैं निज साध्य. એવી રીતે 280 સુધીના આ બધા લગભગ એક ટાઈપના જ અર્ઘ્યો છો. દેવાદિદેવાય જો 282માં દેવાદિદેવ એમ, ચક્રાર્ચિત દેવ દેવાય જગદ ગુરુવે સંહૂત દેવ સંઘાર્ચાય પદ્મનંદાય, આ બધા વંદનીયના અર્થમાં બધા અર્ઘ્યો લીધા. પૂજ્યપના સિદ્ધ ભગવંતોના પૂજ્યપનાને યાદ કર્યા. આગળના 290થી લઈને અથવા 289થી તમે જો 8 પ્રાતિહાર્ય સંબંધીના અર્ઘ્યો છે. ભામંડલીને એટલે જે અરહંત અવસ્થામાં જેમને ભામંડલ હતો એવા તે સિદ્ધ ભગવાન. ચતુષ્ષષ્ઠી ચામરાય 64 ચામરવાળા એમ. દેવ દુંદુભી બરોબર. વાક સ્પષ્ટાય એટલે વાણી, અને લબ્ધ આસનાય સિંહાસન, છત્રત્રયાય 3 છત્રવાળા, પુષ્પવૃષ્ટિ, દિવ્ય અશોકાય દિવ્ય અશોક વૃક્ષ, આ બધા જો 8 પ્રાતિહાર્ય. માનસ્તંભાય જો માનસ્તંભ પણ હોય ને સમોશરણમાં, એટલે આ બધા અર્ઘ્યો ખાસ કરીને 8 પ્રાતિહાર્ય સંબંધી. પછી 299માં અષ્ટમંગલાય 8 મંગળવાળા આનંદ ભગવાનને હોય ને 8 મંગળ માટે. તીર્થ ચક્રવર્તીને આ બહુ સરસ છે, 300 નંબરનો જે છે ને. ભવિજન તરીએ તીર્થ સો તુમ હો શ્રી ભગવાન, કોઈ ન ભંગે આન જિન તીર્થ ચક્ર સો જાન. બહુ સરસ છે. ચક્રવર્તીના ચક્રને કોઈ ન રોકી શકે એમ તીર્થ ચક્ર, સુદર્શન ચક્ર નહીં, તીર્થ ચક્ર. બોલો, સિદ્ધ ભગવાન કેવા છે? તીર્થ ચક્રવર્તી છે. બોલો કેવો જબરદસ્ત છે. જે ગજબની વાત કહું, અનંતા સિદ્ધો એવા છે જે તીર્થંકર પણ નહોતા અને કામદેવે નહોતા, ચક્રવર્તી નહોતા, પણ છતાં નમો સિદ્ધાણમમાં ગયા છે. અનંતા સિદ્ધો છે. તીર્થંકર હોય તો 24 જ હોય ને, ચક્રવર્તી હોય તો 12 જ હોય, કામદેવ હોય તો 12 જ હોય. હા, 10 કામદેવ. ટૂંકમાં શલાકા પદ ન પણ હોય તો એ આત્મ સાધનાના બળે નમો સિદ્ધાણમ સિદ્ધ બન્યા હોય. ખ્યાલમાં આવ્યો? પણ આમાં એમ કહે છે તમે અરહંત અવસ્થામાં જે
તીર્થંકરત્વના ઉદયને લીધે ભવ્ય જીવોને તીર્થનો ઉપદેશ આપ્યો. તો એ તીર્થ જાણે કે ચક્ર હતું અને તે તીર્થ ચક્રના તમે ચક્રવર્તી હતા. શું સમજાય છે? 7 જન્મ લઈએ તો સમજાય એવું છે. તીર્થ ચક્ર, તીર્થ ચક્રવર્તી. હે સિદ્ધ ભગવાન, તમે તો તીર્થ ચક્રવર્તી છો. બોલો 300 નંબરનો હરિ કેવો જોરદાર છે. ભવિજન તરીએ તીર્થ સો. ભવ્ય જીવો જેનાથી તરે એને તીર્થ કહેવાય. તીર્થની વ્યાખ્યા આવી, તુમ હો શ્રી ભગવાન, એ તમે જ છો એવા ભગવાન. કોઈ ન ભંગે આન જીન, કોઈ પણ આવીને તમારા એ તીર્થને ભાંગી ન શકે. માટે તમે તીર્થ ચક્ર છો, તીર્થ ચક્રવર્તી છો. આવી રીતે આપણે 15-20 અર્ઘ્યો, 15-20 બધા ગુણાનુવાદ ઉપલક દૃષ્ટિએ થોડાક ઊંડાણમાં જઈને જોયા. આવું આ છે નમો સિદ્ધાણમ. સિદ્ધ ભગવંતોની ભક્તિ છે. ખરેખર તો પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતથી જ સાચી શરૂઆત છે. એ ભાવનાને કેળવવાની વાત છે. ગુરુદેવશ્રીએ જેમ ગઈકાલે પ્રવચનમાં કીધું, આ તો સમ્યક જ્ઞાનની કેળવણી છે, તત્વજ્ઞાન કેળવવાની વાત છે. આ સિદ્ધ ભક્તિને સંઘરવાની વાત છે. હૃદય વિશે સિદ્ધાણમ નમો સિદ્ધાણમ જે આપણે બોલીએ છીએ એના ભાવ, એની વિભાવનાઓ, એના ચિંતન તરંગો આપણા હૃદય વગે હોવા જોઈએ. ઓમ નમઃ સિદ્ધેભ્યો.